ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ખેડૂતોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો। ઉદ્યોગપતિના દેવા માફ કરવામાં સર્વેની જરૂર નથી પડતી। સરકાર ખેડૂતોની વારે આવવામાં વિલંબ કરી રહી છે તેવું ખેડૂતોનું કહેવું છે। સરકાર વહેલી તકે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ ખેડૂતોએ કરી છે। કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે જગતના તાત એવા ધરતીપુત્રોની કમર ભાંગી ગઈ છે અને ખેડૂતો હાલ બેહાલ થયા છે। કેટલાક ખેડૂતો છે તે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે જ સંવાદ કરીશું। શું કહેશો, સરકારે રાહત પેકેજ જાહેર કરવાની વાત કરી છે, જાહેર નથી કર્યું, શું બાકી વાત? સરકાર તો અત્યારે લોલીપોપ આપે છે, બીજું કોઈ કરતી નથી। છેલ્લા અઠવાડિયાથી વાતો કરે છે કે અમે જાહેર કરશું, હજુ કઈ આપ્યું નથી। ઉદ્યોગપતિનું બધું માફ થાય છે, ખેડૂતોનું કઈ માફ થતું નથી। ઘણા સમયથી મુખ્યમંત્રી આવ્યા છે, મંત્રીઓ આવ્યા છે, સર્વે કરી ગયા છે, હજુ સુધી કોઈ રાહત પેકેજ જાહેર કર્યું નથી। અમારે સરકારના આપણા માધ્યમથી એવી જાણ કરીએ છીએ કે વહેલામાં વહેલી સર્વે જે કર્યું છે કે જે રીતે કરવાની હોય છે, રાહત પેકેજ જાહેર કરે। આટલો મોટો ભયંકર વરસાદ, આટલું મોટું ભયંકર નુકસાન, એક બાજુ બેંકોના ચડી ગયેલા વ્યાજ સાથેના રૂપિયા, ખેત ધિરાણ વગેરેના, બીજી બાજુ 100% નિષ્ફળતાને અંતે ખેડૂતોની હાલની પરિસ્થિતિ એવી છે કે બજારની અંદર ખાતર બિલકુલ માત્રામાં ઉપલબ્ધ નથી। આવતી 10મી તારીખે વાવેતર કરવું ફરજિયાત હોય છે। 10 થી 19 સુધી એનો પીક પીરિયડ હોય છે। સરકાર પાસે કોઈ પણ આયોજન નથી અને ખેતીના પ્રત્યે સરકાર છે એનું દુર્લભ વર્તન હોય એવું લાગે છે। બીજી રીતે જોઈએ તો આવડા મોટા નુકસાનની અંદર જ્યારે પાક વીમો માનો કે રદ કર્યો છે તો સરકારે વિશાળ દ્રષ્ટિ રાખી અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પેકેજ જાહેર કરી અને તાત્કાલિક રાહત પહોંચાડવી જોઈએ। ઘણા 2 વર્ષથી પણ ખેડૂતો મૂંઝાય જ છે, પાક નિષ્ફળ જાય છે, કમોસમી વરસાદ થાય છે, વખતે વાવાઝોડા આવે છે। અત્યારે ખેડૂતની સ્થિતિ સ્પ્રિંગ દબાયેલી છે। જ્યારે સ્પ્રિંગ ઉછળશે ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતો એક વિસ્ફોટક તરીકે રોડ પર આવશે અને સરકારે મોડતોડ જઈને જવાબ આપશે। એટલે ખાસ કરીને આજકાલ જાહેરાત કરે છે કે ભાઈ પેકેજ જાહેર કરશું, આજે કરશે, કાલે કરશે। વહેલામાં વહેલી તકે પેકેજ જાહેર કરી ખેડૂતના ન્યાયના હિતમાં, ખેડૂતના હિતમાં જે સરકાર નિર્ણય લે એવું મારું માનવું છે। ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે જે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો સંદેશ ન્યૂઝ સાથે જોડાયા હતા। રાજ્ય સરકાર છેલ્લા 2 દિવસથી રાહત પેકેજની જાહેરાત કરી રહી છે, પરંતુ સંપૂર્ણ જાહેર નથી થતું અને ખેડૂતો પણ દેહધામાં છે। ત્યારે ખેડૂતો સરકારને વારંવાર વિનંતી કરી રહ્યા છે કે જો સરકાર ખરા અર્થમાં ખેડૂતોને સહાય જ કરવા માંગતી હોય તો રાહત પેકેજ સત્વરે જાહેર કરવું જોઈએ। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।